તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી સામૂહિક સ્વચ્છતા અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ સિવિલ કેમ્પસમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસેથી સ્વચ્છતા અભિયાનને લીલી ઝંડી આપી હતી। GMERS ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમ રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં એક સાથે મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ વધારવા સરકારની મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે। આજે અમારી ટીમ આરોગ્ય, અમારા સચિવ અને કમિશનર થી લઈને ટીમ આરોગ્ય અને હોસ્પિટલ સુધીના તમામ ડોક્ટરો જે 3 મહિનાથી પ્લાનિંગ કર્યું છે। આ અભિયાન કરવા ખાતર અભિયાન નથી, પણ એક સરસ શિસ્તબદ્ધ માળખા સાથેનું આ કાર્યક્રમ તૈયાર કર્યો છે। એ અમારી આરોગ્ય ટીમને આ કાર્યક્રમનો શ્રેય હું આપું છું। અને આ જે વિચાર આપ્યો, અમને જે માર્ગદર્શન આપ્યું, એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે વંદન કરીએ છીએ, એટલા માટે જેમને અમને પ્રોત્સાહિત કર્યા છે। આજે ડોક્ટર દિવસ છે, તો ભારત, ગુજરાત અને વિશ્વના તમામ ડોક્ટરો જે પોતે સેવા કરી રહ્યા છે, આ સેવાને હું નમન કરું છું। ડોક્ટર દિવસની એમને શુભેચ્છા પાઠવું છું।